અમે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, તો અમારા ધ્યાન આવ્યું કે 3 ને 4 એમ્બ્યુલન્સ જે કન્ડિશન સારી હતી પણ ખડતર હાલતમાં ગોબરી ગંધારી જેવી ભરેલી દેખાણી, ટાયરમાં બધે ટાયરમાં પંચર જેવું દેખાણું. તમારા પ્રેસના માધ્યમથી અમે સિવિલ તંત્રને અમે કહી છીએ તમે કાં ચાલુ કરાવજો, નકર અમે અમારા મધરશ્રી સ્વ હિન્દુબેન રસિકલાલ રણકટના સહયોગથી અમે દરેક એમ્બ્યુલન્સ ચાલુ કરાવશું. તમને જો તમારા નેતાઓની શરમ આવતી હોય, તમારે જો કંઈ લાજ કાઢીને હાલવું પડતું હોય તો રહેવા દો. આ ગરીબોનું મંદિર છે. આપણે મોટા માણસો મંદિરે જઈને પૈસા દઈને ભગવાન અમને ભલું કરો કઈ ગરીબ માણસ અહીંયા પોતાના દુઃખ લઈને આવે છે અને કહે છે કે ભાઈ ડૉક્ટર સાહેબ અમારું સારું કરો. એટલે તમે તમારી મર્યાદા માર્યો, તમે આ બધું ન કરો અને બને એટલું વહેલું આ એમ્બ્યુલન્સને ચાલુ.